નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓર્ગેનિક ક્વોલિટેટિવની અંદર લિક્વિડ આપેલું હોય અથવા ઓર્ગેનિક મિક્સર આપેલું હોય, તેમાં લિક્વિડ જો એક કમ્પાઉન્ડ તરીકે હાજર હોય અને એ લિક્વિડનું સેપરેશન કર્યા બાદ તેનું આઈડેન્ટિફિકેશન કરવા માટેની એક સરળ રીત જોઈશું. સૌપ્રથમ લિક્વિડનું સેપરેશન કર્યા બાદ ટેસ્ટ ટ્યુબમાં લિક્વિડ લઈ અને તેમાં પાણી ઉમેરી બરાબર હલાવીશું અને તેની પાણીમાં દ્રાવ્યતા ચેક કરીશું. જો આપેલ લિક્વિડ પાણીમાં દ્રાવ્ય હોય તો તે ન્યુટ્રલ જ હશે અને તે લો બોઇલિંગ પોઈન્ટવાળું, એટલે કે વાસ વાટકીમાં લઈએ અથવા વચ ગ્લાસમાં લઈને ફૂંક મારતો તે ઉડી જશે, પરિણામે તે વોલેટાઇલ હશે અને તે નોન સૂટી ફ્લેમ પણ ધરાવતું હશે. એટલે પોર્સેલિન પીસ ઉપર ગરમ કરીએ તો ધુમાડા વિનાની જ્યોત મળશે. કોપર ફોઇલ ઉપર ગરમ કરતી વખતે ગ્રીન ફ્લેમ જોવા મળશે નહીં. બીજા અર્થમાં જ્યારે પાણીમાં દ્રાવ્ય કરીએ અને જો લેયરો બે અલગ પડતા ના હોય, ઓર્ગેનિક લિક્વિડ એ એક્વિયસ લેયરમાં મિક્સ થઈ જતું હોય, હોમોજીનિયસ મિક્સર બનતું હોય તો તે ન્યુટ્રલ હશે. અને આવા ન્યુટ્રલની પરખ માટે સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબમાં ડાયલ્યુટ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન લઈ અને ફિનોપ્થેલિનનું એક ડ્રોપ ઉમેરતો દ્રાવણ ગુલાબી રંગનું બનશે અને તેની અંદર આપેલું લિક્વિડ ઉમેરી અને ટેસ્ટ ટ્યુબને થોડો સમય ગરમ કરીશું. ગરમ કરતી વખતે જો ગુલાબી રંગ ડિસએપિયર થાય તો મિથાઇલ એસિટેટ હાજર હશે અને જો ગુલાબી કલર ડિસએપિયર ન થાય તો ઇથેનોલ કે એસિટોન હાજર હશે. મિથાઇલ એસિટેટનું ઉત્કલન બિંદુ 57 ડિગ્રી સેલ્સિયસ છે. હવે પિંક કલર ડિસએપિયર થતો ન હોય ત્યારે ઇથેનોલ અને એસિટોન બંનેમાંથી કયો પદાર્થ હાજર છે તેની પરખ કરવા માટે ફરીથી ટેસ્ટ ટ્યુબમાં લિક્વિડ લઈશું અને તેમાં કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેરી અને બરાબર ટેસ્ટ ટ્યુબને હલાવીશું. પરિણામે જો લિક્વિડની અંદર ભેજ હશે તો ભેજ રિમૂવ થશે. ત્યારબાદ તેની અંદર સોડિયમ મેટલ એટલે કે સોડિયમ ધાતુનો ટુકડો ઉમેરીશું. એક સોડિયમ પીસ ઉમેરી અને ટેસ્ટ ટ્યુબના તળિયેથી સતત બબલ્સ નીકળતા હોય, ગેસ નીકળતો હોય, જે હાઇડ્રોજન વાયુના સતત પરપોટા નીકળતા હોય, જો પરપોટા નીકળતા હોય તો ઇથેનોલ હાજર હશે અને જો પરપોટા ન નીકળતા હોય તો એસિટોન હાજર હશે. ઇથેનોલનું ઉત્કલન બિંદુ 78 ડિગ્રી સેલ્સિયસ અને એસિટોનનું 56 ડિગ્રી સેલ્સિયસ છે. આમ જ્યારે આપેલું લિક્વિડ પાણીમાં દ્રાવ્ય હોય ત્યારે તેમાં મિથાઇલ એસિટેટ, ઇથેનોલ, એસિટોન, ઇથેનોલમાંથી ગમે તે એક હાજર હશે અને તેમની પરખ આ રીતે કરી શકાય. હવે ટેસ્ટ ટ્યુબમાં લિક્વિડ લઈ અને પાણી ઉમેરી અને બરાબર હલાવી અને થોડો સમય મૂકી રાખતો બે લેયર અલગ પડતા હોય, એટલે કે આપેલું લિક્વિડ પાણીમાં દ્રાવ્ય ન હોય, ઇનસોલ્યુબલ હોય, ત્યારે તેની અંદર આપેલું જે લિક્વિડ છે તેની ટાઈપ આપણે શોધેલી હોય અને એની અંદર જો લિક્વિડ ફિનોલ હોય તો તે ફિનોલ નોન વોલેટાઇલ હશે, એટલે કે એનું ઉત્કલન બિંદુ એ 100 ડિગ્રી કરતાં વધારે હશે અને તેની ઘનતા એ પાણીની ઘનતા કરતાં વધારે, એટલે કે ગ્રેટર દેન 1 હશે. પરિણામે આપેલું લિક્વિડ ટેસ્ટ ટ્યુબમાં લઈ અને તેમાં પાણી ઉમેરી અને બરાબર મિશ્ર કરી અને થોડો સમય મૂકી રાખતો. નીચે જો ઓર્ગેનિક લેયર રહેતું હોય અને ઉપરની બાજુએ એક્વિયસ લેયર રહેતું હોય, કારણ કે આપેલા પ્રવાહી ફિનોલની ડેન્સિટી વધારે છે, પરિણામે ફિનોલનું લેયર નીચે રહેશે. એટલે ઇનસોલ્યુબલ હોય ફિનોલ, ટૂંકમાં ઇનસોલ્યુબલ હોય અને ફિનોલ હશે ત્યારે આ પ્રકારનું જોવા મળશે. બાષ્પશીલ હશે નહીં અને ઘનતા એક કરતો વધારે હશે. આ ફિનોલ આપેલો હોય ત્યારે ડાયરેક્ટ થેલિન ટેસ્ટ કરવો અને થેલિન ટેસ્ટ દ્વારા ફિનોલની પરખ કરવી. થેલિન ટેસ્ટ માટે ટેસ્ટ ટ્યુબમાં લિક્વિડ લઈશું અને તેમાં થેલિક એનહાઇડ્રાઇડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરી થોડો સમય ગરમ કરીશું. ત્યારબાદ આ ગરમ રિએક્ટિંગ મિક્સરનો થોડોક ભાગ
ડાયલ્યુટ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ધરાવતા બીકરમાં ઉમેરીશું ત્યારે જો ગુલાબી રંગ મળતો હોય તો ફિનોલ હાજર હશે, લાલ રંગ મળતો હોય તો ઓર્થોક્રેસોલ, વાદળી રંગ મળતો હોય તો મેટાક્રેસોલ અને કલર મળતો ન હોય તો પેરાક્રેસોલ હાજર હશે. આમ થેલિન ટેસ્ટ દ્વારા ઇનસોલ્યુબલ ફિનોલની પરખ કરીશું, એટલે કે લિક્વિડ ફિનોલ આપેલો હોય તો આ રીતે તેને અલગ ઓળખીશું. જો આપેલ લિક્વિડ ઇનસોલ્યુબલ બેઝ હોય તો તે નોન વોલેટાઇલ હશે, એટલે કે તેનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી કરતાં વધારે હશે. તેમાં બે શક્યતા જોઈશું કે જો આપેલ લિક્વિડ બેઝની ડેન્સિટી 1 કરતાં વધારે હોય, એટલે કે ટેસ્ટ ટ્યુબમાં લિક્વિડ લઈ અને પાણી ઉમેરીશું અને બરાબર હલાવી થોડો સમય મૂકી રાખતો 2 લેયર અલગ પડશે, કારણ કે તે પાણીમાં અદ્રાવ્ય છે. અને જો ઓર્ગેનિક લેયર નીચે રહેતું હોય અને એક્વિયસ લેયર ઉપર રહેતું હોય, એટલે કે ડેન્સિટી ગ્રેટર દેન 1 હશે તો એક્વિયસ લેયર નીચે રહેશે, ત્યારે બેઝ તરીકે એનિલિન કે ઓર્થોટોલ્યુડિન હશે અને તે બંને 1,0 એમાઇન છે. જો આપેલા લિક્વિડ બેઝને ટેસ્ટ ટ્યુબમાં લઈ અને પાણી ઉમેરી બરાબર હલાવી થોડો સમય મૂકી રાખતો 2 લેયર પડે, 2 લેયર અલગ પડે અને તેમાં ઓર્ગેનિક લેયર ઉપર રહેતું હોય અને એક્વિયસ લેયર નીચે રહેતું હોય પાણીનું લેયર, તો તેમાં આપેલા લિક્વિડ બેઝની ડેન્સિટી એ 1 કરતાં ઓછી છે, પરિણામે તે પાણીમાં ઉપરના ભાગમાં તરે છે. ત્યારે બેઝ તરીકે 2,0 એમાઇન કે 3,0 એમાઇન હશે. તેમાં 2,0 એમાઇન તરીકે એન મિથાઇલ એનિલિન કે એન ઇથાઇલ એનિલિન હોઈ શકે અને 3,0 એમાઇન તરીકે એનએન ડાયમિથાઇલ એનિલિન હશે. 1,0, 2,0 અને 3,0 એમાઇનની પરખ માટેનો વિડીયો યુટ્યુબ ઉપર મૂકેલ છે અને તે દ્વારા 1,0, 2,0 અને 3,0 એમાઇનની પરખ કઈ રીતે કરી શકાય તેના દ્વારા તેની પરખ પણ કરી શકીશું અને 2,0 કે 3,0 હાજર છે તે આપણે અલગ કરીશું અને તેના આધારે આ ત્રણમાંથી કયો કમ્પાઉન્ડ હાજર છે તે, અને જો 2,0 હોય તો સાથે સાથે બોઇલિંગ પોઈન્ટનો પણ ઉપયોગ કરીશું અને બોઇલિંગ પોઈન્ટ દ્વારા તેની પરખ કરીશું. જો આપેલ લિક્વિડ પાણીમાં અદ્રાવ્ય ન્યુટ્રલ હોય તો ટેસ્ટ ટ્યુબમાં લઈ અને પાણી ઉમેરી અને 2 લેયર અલગ કરીશું. બરાબર મિક્સ કરી અને થોડો સમય મૂકી રાખતો 2 લેયર અલગ પડશે. તેમાં જ્યારે 2 લેયર અલગ પડે અને તેમાં જો ઓર્ગેનિક લેયર ઉપર રહેતું હોય અને એક્વિયસ લેયર નીચે રહેતું હોય, એટલે કે ડેન્સિટી લેસ દેન 1 હોય, ત્યારે સૌપ્રથમ જોઈશું કે આપેલા લિક્વિડમાં વોલેટાઇલ છે, બાષ્પશીલ છે કે કેમ. તો થોડું લિક્વિડ વોચ ગ્લાસ ઉપર લઈ અને ફૂંક મારીશું અથવા ટેસ્ટ ટ્યુબમાં લઈ અને વોટર બાથમાં મૂકી અને ગરમ કરીશું અને એની અંદર એક કેપિલરી ઊંધી મૂકીશું, જેમાં કેપિલરીનો ખુલ્લો છેડો નીચે રહેશે અને જો સતત પરપોટા નીકળતા હોય ગરમ કરતી વખતે તો વોલેટાઇલ છે તેમ કહી શકાય. આમ બાષ્પશીલ પ્રવાહી જો હાજર હોય તો પોર્સેલિનના ટુકડા ઉપર ગરમ કરીશું અને પોર્સેલિનના ટુકડા ઉપર ગરમ કરતી વખતે જો ધુમાડાવાળી જ્યોત મળે તો બેન્ઝીન હાજર અને મેસ વિનાની જ્યોત મળે તો ઇથાઇલ એસિટેટ હાજર. જો ડેન્સિટી લેસ દેન 1 હોય અને બાષ્પશીલ ન હોય, એટલે કે અબાષ્પશીલ હોય, નોન વોલેટાઇલ, તો ટોલ્યુઇન કે ઝાયલિન હાજર હશે. તો ટોલ્યુઇનનું ઉત્કલન બિંદુ 110 ડિગ્રી અને ઝાયલિનના 3 સમઘટકોનું ઉત્કલન બિંદુ લગભગ 137 થી 144ની વચ્ચે છે. આમ ઉત્કલન બિંદુના આધારે આ ત્રણેય સમઘટકોની પરખ કરી શકાય. જ્યારે પ્રવાહીને ટેસ્ટ ટ્યુબમાં લઈ અને પાણી ઉમેરી બરાબર મિશ્ર કરી અને થોડો સમય મૂકી રાખતો 2 લેયર અલગ પડે, તેમાં ઓર્ગેનિક લેયર નીચે રહેતું હોય અને એક્વિયસ લેયર ઉપર રહેતું હોય, એટલે કે ડેન્સિટી ગ્રેટર દેન 1 હોય, ત્યારે આપેલું પ્રવાહી બાષ્પશીલ છે કે અબાષ્પશીલ તે જોઈશું. થોડું પ્રવાહી વોચ ગ્લાસમાં લઈ અને ફૂંક મારતો જો પ્રવાહી ઉડી જતું હોય, એટલે કે બાષ્પશીલ હોય, એનું ઉત્કલન બિંદુ બિલો 100 ડિગ્રી હોય, ત્યારે પોર્સેલિન પીસ ઉપર ગરમ કરીશું. પોર્સેલિન પીસ ઉપર ગરમ કરતી વખતે જો મેસવાળી જ્યોત મળતી હોય તો ક્લોરોફોર્મ હાજર હશે
અને મેશ વિનાની જ્યોત મળે તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ હાજર હશે. જો આપેલું પ્રવાહી અબાષ્પશીલ હોય અને ઉત્કલન બિંદુ 100 ડિગ્રી કરતાં વધારે હોય તો સૌપ્રથમ આપેલા પ્રવાહીને કોપરના ટુકડા ઉપર ગરમ કરીશું. કોપરના ટુકડા ઉપર ગરમ કરતી વખતે જો ગ્રીન ફ્લેમ મળે તો લેસાઇન ટેસ્ટ કરીશું અને લેસાઇન સોલ્યુશનની અંદર સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેરતો જો વ્હાઇટ પ્રેસિપિટેટ મળતા હોય તો ક્લોરોબેન્ઝીન હાજર અને યલો પ્રેસિપિટેટ મળતા હોય તો બ્રોમોબેન્ઝીન હાજર. વ્હાઇટ પ્રેસિપિટેટ NH4OH દ્રાવણમાં દ્રાવ્ય થશે. જો કોપર ફોઇલ ઉપર ગરમ કરતી વખતે ગ્રીન ફ્લેમ મળતી ના હોય તો તેવા સંજોગોમાં આગળ ફરીથી મોલિકન માર્કર ટેસ્ટ કરીશું અને મોલિકન માર્કર ટેસ્ટ કરતી વખતે જેનો વિડીયો અગાઉ આપણે મૂકેલો છે ત્યારે મોલિકન માર્કર ટેસ્ટની અંદર બ્લેક કે ગ્રે કલરના પ્રેસિપિટેટ મળે છે જે NO2 સમૂહની હાજરી સૂચવે છે. આમ બ્લેક કે ગ્રે કલરના પ્રેસિપિટેટ જો મળતા હોય તો નાઇટ્રોબેન્ઝીન હાજર છે તેમ કહી શકાય, જેનું ઉત્કલન બિંદુ 210 ડિગ્રી સેલ્સિયસ છે. મોલિકન માર્કર ટેસ્ટ કરતી વખતે જો અવક્ષેપ ન મળે તો ટેસ્ટ ટ્યુબમાં ફરીથી લિક્વિડ લઈ એસિટોન ઉમેરીશું અને ઇથાઇલ આલ્કોહોલ તેમજ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું ડાયલ્યુટ સોલ્યુશન ઉમેરી અને ગરમ કરી થોડો સમય ઠંડુ કરતો જો પીળા કલરના અવક્ષેપ મળે, યલો પ્રેસિપિટેટ મળતા હોય તો બેન્ઝાલ્ડિહાઇડ હાજર હશે અને જો અવક્ષેપ ન મળે તો એસિટોફિનોન હાજર. બેન્ઝાલ્ડિહાઇડનું ઉત્કલન બિંદુ 179 ડિગ્રી છે જ્યારે એસિટોફિનોનનું ઉત્કલન બિંદુ 202 ડિગ્રી સેલ્સિયસ છે. આમ મોટાભાગે જે આપવામાં આવતા ઓર્ગેનિક લિક્વિડ છે તેના આધારે એક આ શોર્ટ સ્કીમ બનાવી છે. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરશો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ ફોર વોચિંગ.